તારીખ 29/3/2026 ને વાર રવિવારે અમારા પસાઈ માતાજીનો માંડવો હતો। આ બધા ભાઈ ભક્તો તો વેલનાથ બાપુની વાડીમાં રસોડું હતું જમવાવાળી સાંજની, તે બધા જો ભાઈ ભક્તો કામ કરવા બેસી ગયા હતા। કોઈ બટેટા કાપતા હતા, કોઈ રીંગણા કાપતા હતા, કોઈ ટમેટા કાપતા હતા, કોઈ પાણી છાંટતા હતા, કોઈ લાકડા કાપતા હતા। અને પછી તો અમે નીકળી ગયા છે માંડવી અમારે લેવા જવાની હતી, તે માંડવી અમે લેવા ગયા હતા। માંડવી લઈને અમે આવી ગયા છીએ અને નાચના મઢે મૂકવાની હતી, તે નાચના મઢે મૂકી દીધી ગલસાણીયાના મઢે। નાથી અમે નીકળી ગયા। પંચદી માતાજીનો હવન હતો, તે હવનનું તૈયારી બધી વસ્તુ કરવા નીકળી ગયા હતા અને હવનનું કામકાજ ચાલુ થઈ ગયું હતું। તે હવન કરવા મળ્યા હતા। એ તો જો ભાઈ દેવી હાટું થઈને પામવું હોય તો સદન સાપરામાં રહેવું પડે। દેવીના દર્શન કરવા હોય તો બે પગ પાછા રાખવા પડે અને દેવીનો વ્યવહાર પાળવો હોય, બાપનો વ્યવહાર પાળવો હોય ને તો બે વ્યાણ સહન કરવા પડે। એ હવાશેર ગરીબી કામમાં આવે નથી, બીજું કાંઈ જગતમાં કામમાં નથી આવતું દેવીને। પશ્ની દેવ રમવા આવતી હોય અને લીલુડો માંડવ અને લીલુડા માંડવાની હેઠે મારી પશ્ની દેવ રમે ભલે કેમ રમે? માતને લીલુડો માંડવ વાલો રે, માતને લીલુડો માંડવ વાલો। હા મારી પશ્ની દેવી, હા મારી પશ્ની દેવી, હા। બાપના દીકરાને ભેગો રાખીને દેવી પૂજે। અને અમુક વાયુ છે ને ઘણી જગ્યાએ ઉઠા રાવણ બને, બાપના દીકરા નોખો મૂકીને દેવી પૂજી। આવું ઘણી જગ્યાએ બન્યું છે બાપ। પણ જગતની માલિપા કદાચ ભયું ભયું ને નો બને, બે હાથ જોડીને કરકર કરી થોડા આખા વિયા જાવ, પણ જગતની માલિપા હાથા નો બની જો। હા બાવડાજીની જાયલા જુદી રણ વગડામાં રેઠા મેલું તો મને પશ્ની જેવીને આજ ખાજે ખોટ લાગે હો। જગતની માલિપા હકુ માયા મેલી દે, ભાઈઓ માયા મેલી દે, પણ આ એક પશ્ની દેવ એવી છે માયા મેલતી નહીં હો, રવા દે। માયા મેલી દીધી મારી દેવી, માયા મેલી દીધી મારી પશ્ની દેવી, માયા મેલી દીધી માતને લીલુડો માંડવ વાલો રે, માતને લીલુડો માંડવ વાલો। હા મારી પશ્ની દેવી, હા મારી પશ્ની દેવી, હા। ભલામણા જગતમાં મારે ગાંધીને વસ્તી માથે કોક લાગિયા લાગ માને, કોક ભાગિયા ભાગ માને, અને ક્યાં વહી ગઈ મારી ગાંધી? અને ભલામણા વગર ગુને વગર વાકે કોક ઘા કરે, અને ભલામણા ડાબો પગ ધરતી માથે વાળી જો જમણો ઉપડવા દઉં ને તે તો મારા ગાંધીના નામનો સાદિયો મટી જાય। મોરી માં